હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં હશો? આજે આપણે બ્લેક બક નું રીડ 10-10 ધ અલ્ટિમેટ કમ્પેનિયન છેવટનો સાથી એ ભણવા માટે જઈ રહ્યા છીએ. આફ્ટર ધ ડેથ ઓફ કૃષ્ણ ભગવાનના મૃત્યુ પછી ધ પાંડવાઝ અલોંગ વિથ દ્રૌપદી ફેલ્ટ ધેટ દ્રૌપદી સહિત પાંડવોને ફેલ્ટ લાગ્યું ધેટ કે લાઈફ વોઝ નોટ વર્થ લિવિંગ, જીવવું હવે યોગ્ય નથી. તે લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન એવરીથિંગ, તેમને બધામાંથી રસ ઉડી ગયો. તે મેડ પરીક્ષિત ધ સન ઓફ અભિમન્યુ ધ એમ્પેરર, તેમણે પરીક્ષિતને રાજા બનાવ્યો. ધ સન ઓફ અભિમન્યુ, કે જે અભિમન્યુનો દીકરો હતો, ધ એમ્પેરર રાજા બનાવ્યો. એન્ડ ડિસાઇડેડ ટુ લીવ હસ્તિનાપુર ફોર ગ્રેટ જર્ની, અને મહાન યાત્રા માટે હસ્તિનાપુર છોડવાનો નિર્ણય કર્યો. ડ્રેસ્ડ ઇન ટ્રી બાર્ક, ઝાડની છાલ પહેરીને, એન્ડ ડિયર સ્ક્રીન, અને હરણનું ચામડું પહેરીને, મૃગચર્મ જેને કહીએ એ પહેરીને, તે સ્ટોપ્ડ, તેઓ રોકાયા. એટ ધ પેલેસની મહેલની એવી જગ્યાએ, વહેર ધ પીપલ ઓફ ધ કન્ટ્રી બેડ ધેમ ફેરવેલ, કે જ્યાંથી લોકોએ તેમને વિદાય આપી. ધ પાંડવાસ ટ્રાવેલ ટુવર્ડ ધ નોર્થ, પાંડવોએ ઉત્તર તરફ પ્રયાણ કર્યું. ઇન એ ફ્યુ ડેઝ, થોડાક દિવસોમાં, તે રીચડ ધ હિમાલયા, તેઓ હિમાલય પહોંચી ગયા. તે સ્ટાર્ટેડ ક્લાઇમ્બિંગ ધ માઉન્ટેન, તેઓએ પર્વત ચડવાનું શરૂ કર્યું. વહેન ધે કેમ ટુ માઉન્ટેન મેરુ, જ્યારે તેઓ પર્વત મેરુ પાસે પહોંચ્યા ત્યારે ઓલ ઓફ ધેમ વેર ટાયર્ડ એન્ડ એક્ઝોસ્ટેડ, બધા થાકી અને લોથપોથ થઈ ગયા હતા. એન્ડ ધેન એ ડ્રેડફુલ થિંગ્સ હેપન, અને પછી એક ભયાનક બાબત બની. દ્રૌપદી ફેલ ડેડ, દ્રૌપદી મૃત્યુ પામી. ધ પાંડવાઝ વેર શોક્ડ, પાંડવોને આઘાત લાગ્યો. બટ ધે કુડ ડુ નથિંગ, પણ તેઓ કશું કરી શકે તેમ ન હતા. તે હેડ ટુ કન્ટિન્યુ ધેર જર્ની, તેઓએ તેમનો પ્રવાસ ચાલુ રાખ્યો. સહદેવ વોઝ નેક્સ્ટ ટુ ફોલ, સહદેવ મરવામાં બીજા નંબરે હતો. હી વોઝ પ્રાઉડ ઓફ હિઝ વિઝડમ, તેને તેના જ્ઞાનનું અભિમાન હતું. ધેટ્સ વાય, જેથી કરીને હી હેડ ટુ ડાય, તેને મરવું પડ્યું. સેડ યુધિષ્ઠિર, યુધિષ્ઠિરે કહ્યું. યુધિષ્ઠિરે કહ્યું. નકુલ ડાઇડ નેક્સ્ટ, નકુલ છે એ પછી મરે છે. યુધિષ્ઠિર ટોલ્ડ ભીમા, યુધિષ્ઠિરે ભીમને કહ્યું. નકુલ ડાઇડ, નકુલ મૃત્યુ પામ્યું. બીકોઝ હી વોઝ પ્રાઉડ ઓફ હિઝ બ્યુટી, કારણ કે તેની સુંદરતાનું અભિમાન હતું. ધેન કેમ અર્જુન ટર્ન, પછી અર્જુનનો વારો આવ્યો. યુધિષ્ઠિર રિમાર્કડ, યુધિષ્ઠિરે ટીકા કરી, નિંદા કરી, રિમાર્ક કર્યું. અર્જુન હેડ સાઇડ, અર્જુને કહ્યું હતું that he could kill the enemies all by himself. અર્જુને કહ્યું હતું કે તે એકલા હાથે બધા જ યોદ્ધાઓને, બધા જ શત્રુઓને મારી શકે છે. he had insulted all the great heroes by that remarks. આવું બોલીને તેણે બધા જ મહાન યોદ્ધાઓનું અપમાન કર્યું હતું. that is why, જેથી કરીને he had to die, તેને મરવું પડ્યું. that's why he had to die, જેથી તેને મરવું પડ્યું. ભીમ એન્ડ યુધિષ્ઠિર કન્ટિન્યુડ વોકિંગ, ભીમ અને યુધિષ્ઠિરે ચાલવાનું ચાલુ રાખ્યું. ભીમ વોઝ લાસ્ટ ટુ ફોલ, ભીમ સૌથી છેલ્લે પડે છે. હી કોલ્ડ આઉટ ટુ યુધિષ્ઠિર, તે યુધિષ્ઠિરને કહે છે. વાય શુડ આઈ ફોલ, હું શું કામ મરી રહ્યો છું? વોટ હેવ આઈ ડન, મેં શું કર્યું છે? યુધિષ્ઠિર સહિત, યુધિષ્ઠિરે કહ્યું. માય ડિયર ભીમ, મારા વહાલા ભીમ, આઈ હેવ ઓલવેઝ લવડ યુ, મેં હંમેશા તને ચાહ્યું છે. બટ યુ ઓલ્સો હેડ વન ફોલ્ટ, પણ તારામાં એક વાંક છે, તારામાં પણ એક ગુનો છે. યુ ઓલવેઝ બોસ્ટેડ એબાઉટ યોર સ્ટ્રેન્થ, તે હંમેશા મોટી મોટી વાતો કરી છે, વધારે પડતી વાતો કરી છે તારા બળ વિશેની. લિવિંગ ધેમ બિહાઇન્ડ, તેને પાછળ છોડીને યુધિષ્ઠિર વેન્ટ ઓન, યુધિષ્ઠિર આગળ અને આગળ ચાલવા લાગ્યા. ઓન એન્ડ ઓન હી વેન્ટ અલોન, આગળ અને આગળ એકલા ચાલતા હતા. ઇન સર્ચ ઓફ પીસ,
શાંતિની શોધમાં. આગળ અને આગળ તેઓ શાંતિની શોધમાં ચાલતા હતા. વાય ડઝ એવરીબડી એલ્સ બટ યુધિષ્ઠિર ફોલ એન્ડ ડાય? બધા જ પડી અને મરી ગયા, પણ યુધિષ્ઠિર કેમ નહીં? અ ડોગ હેડ બીન ફોલોઈંગ પાંડવા સિન્સ they લેફ્ટ હસ્તિનાપુર. એક કૂતરો છે એ જ્યારથી તેઓએ હસ્તિનાપુર છોડ્યું ત્યારથી તેનો પીછો કરી રહ્યો હતો, તેની પાછળ પાછળ આવી રહ્યો હતો. ઇટ એકમ્પનાઇડ ધેમ ઓલ થ્રુ ધ જર્ની. તે કૂતરાએ આખા પ્રવાસ દરમિયાન આ બધાને સંગાથ આપ્યો હતો. ઇટ ફોલોડ યુધિષ્ઠિર ઇવન વહેન હી વોઝ લેફ્ટ એલોન. યુધિષ્ઠિર જ્યારે એકલા ચાલતા હતા ત્યારે પણ આ કૂતરું છે એ તેની પાછળ પાછળ ચાલતું હતું. યુધિષ્ઠિર કન્ટિન્યુડ ટુ ક્લાઇમ્બ અપ ધ માઉન્ટેન પાથ. યુધિષ્ઠિરે પર્વતનો રસ્તો ચડવાનું ચાલુ રાખ્યું. વેન હી વોઝ એટ ધ એન્ડ ઓફ હિઝ જર્ની, જ્યારે તેઓ તેમનો પ્રવાસ પૂર્ણ કરવાની તૈયારીમાં હતા ત્યારે હી સો એ સ્ટ્રેન્જ લાઇટ. તેઓએ એક વિચિત્ર પ્રકાશ જોયો. ઓલ એરાઉન્ડ હિમ, તેને તેની ફરતી બાજુ એક વિચિત્ર પ્રકાશ જોયો. હી રેકગ્નાઇઝ ઇન્દ્ર, તે ઇન્દ્રને ઓળખી ગયા. ધ કિંગ ઓફ ગોડ્સ, રાજાઓનો રાજા, કમિંગ ટુવર્ડ હિમ ઇન હિઝ ચેરિયટ, તેના રથમાં તેની તરફ આવી રહ્યો હતો. વેન હી કેમ ક્લોઝ, જેવો તેનો નજીક આવ્યો, અથવા તો ઇન્દ્ર ભગવાન જેવા તેની નજીક આવ્યા, ઇન્દ્ર સ્ટેપ્ડ ડાઉન ફ્રોમ ધ ચેરિયટ. ઇન્દ્ર ભગવાન છે એ રથમાંથી નીચે ઉતર્યા એન્ડ સાઇડ અને કહ્યું, ગેટ ઇન ટુ ધ ચેરિયટ યુધિષ્ઠિર, તમે રથમાં બેસી જાઓ. આઈ હેવ કમ હિયર ટુ ટેક યુ ટુ હેવન. હું તમને સ્વર્ગમાં લઈ જવા માટે આવ્યો છું. બટ યુધિષ્ઠિર રિફ્યુઝ ટુ ડુ સો. પણ યુધિષ્ઠિરે આમ કરવાની ના પાડી. બિકોઝ હી ડીડ નોટ વોન્ટ ટુ ગો ટુ હેવન વિધાઉટ હિઝ બ્રધર્સ એન્ડ દ્રૌપદી. કારણ કે તે તેના ભાઈઓ અને દ્રૌપદી વગર સ્વર્ગમાં જવા ઈચ્છતા નહોતા. હી ધેરફોર સાઇડ, જેથી તેણે કહ્યું, ઇફ ધે ઓલ ડુ નોટ કમ વિથ મી, જો તે બધા જ મારી સાથે સ્વર્ગમાં નહીં આવે તો આઈ વિલ નોટ ગો વિથ યુ, તો હું તમારી સાથે આવીશ નહીં. વહેન ઇન્દ્ર હિયર્ડ ધીસ, જ્યારે ઇન્દ્રએ આ સાંભળ્યું ત્યારે હી સ્માઇલ્ડ, તે હસ્યા એન્ડ સાઇડ અને બોલ્યા, માય ડિયર યુધિષ્ઠિરા, મારા વહાલા યુધિષ્ઠિર, વાય ડુ યુ વરી અબાઉટ ધેમ? તું એ બધાની શું કામ ચિંતા કરે છે? ધે આર ઓલરેડી ઇન હેવન, તેઓ ક્યારના સ્વર્ગમાં પહોંચી ગયા છે. યુ એલોન વિલ બી અલાઉડ ટુ એન્ટર હેવન વિથ યોર લિવિંગ બોલ. તને માત્ર એકલાને જ તારા જીવતા શરીર સાથે સ્વર્ગમાં પહોંચવાની પરવાનગી આપવામાં આવશે. પ્લીઝ ગેટ ઇન ટુ ધ ચેરિયટ, મહેરબાની કરી અને રથમાં બેસી જાઓ. વેન યુધિષ્ઠિર વોઝ અબાઉટ ટુ ટેક હિઝ સીટ ઇન ધ ચેરિયટ, જ્યારે યુધિષ્ઠિર રથમાં તેની સીટ લેવા માટે, તેની જગ્યાએ બેસવા માટે તૈયાર થયા ત્યારે હી સો ધ ડોગ ફોલોઈંગ હિમ, તેણે જોયું કે કૂતરું તેની પાછળ પાછળ આવી રહ્યું હતું. સડનલી યુધિષ્ઠિર ટર્ન ટુ ઇન્દ્ર, પછી યુધિષ્ઠિર એકાએક ઇન્દ્ર તરફ વળ્યા એન્ડ સાઇડ અને કહ્યું, પ્લીઝ લેટ મી ટેક ધીસ ડોગ ઇન ટુ ધ ચેરિયટ. મહેરબાની કરીને મને આ કૂતરાને રથમાં બેસાડવા દો. ઇટ હેઝ બીન વિથ મી ઇવર સિન્સ આઈ લેફ્ટ હસ્તિનાપુર. જ્યારથી મેં હસ્તિનાપુર છોડ્યું છે ત્યારથી આ કૂતરું મારી સાથે છે. આઈ વુડ નોટ લાઇક ટુ ગો ટુ હેવન વિધાઉટ હિમ. તેના વગર હું સ્વર્ગમાં આવીશ નહીં. ઇન્દ્ર લાભડ એટ હિઝ લવ ફોર ડોગ. ઇન્દ્ર ભગવાન છે એ યુધિષ્ઠિરના કૂતરા પ્રત્યેના પ્રેમ જોઈને હસ્યા. હી સેડ, હાઉ કેન ડોગ એન્ટર ધ હેવન? કોઈ કૂતરું સ્વર્ગમાં કઈ રીતે પ્રવેશી શકે? લીવ ઇટ એલોન, તેને અહીં છોડી દે. એન્ડ કમ વિથ મી, અને મારી સાથે આવતો રહે. યુધિષ્ઠિર હાવેવર રિમેન્ડ અનમૂવ્ડ. છતાં પણ યુધિષ્ઠિર છે એ દ્રઢ રહ્યા. હી શુક હિઝ હેડ, તેણે તેનું માથું હલાવ્યું એન્ડ સાઇડ અને કહ્યું, માય લોર્ડ, મારા ઈશ્વર, આઈ કેન નોટ ડુ ધેટ, હું તેમ કરી શકું નહીં. ધીસ ડોગ હેઝ શેર્ડ ઓલ માય ટ્રબલ સો ફાર. આ કૂતરાએ અત્યાર સુધી મારી બધી જ મુશ્કેલીઓમાં ભાગ પડાવ્યો છે, મારો સાથ આપ્યો છે. હી હેઝ બીન ફેથફુલ ટુ મી, તે મારા તરફ ખૂબ જ વફાદાર રહ્યો છે.
આઈ કેન નોટ લીવ હિમ બિહાઇન્ડ. હું તેને પાછળ છોડી શકું નહીં. ઇફ આઈ ડુ સો. જો હું એમ કરું તો ઓલ ધ ગુડ આઈ હેવ ડન સો ફાર વિલ બી ડિસ્ટ્રોઈડ. અત્યાર સુધી મેં જે કંઈ સારું કર્યું છે તે બધું નાશ પામે. ફોર યુધિષ્ઠિર એ ડોગ વોઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન હિઝ ઓન વાઇફ એન્ડ બ્રધર્સ. યુધિષ્ઠિર માટે તેમની પત્ની અને તેમના ભાઈઓ કરતાં આ કૂતરું વધારે મહત્વનું હતું. ડુ યુ એગ્રી ટુ વધારે મહત્વનું હતું. ડુ યુ એગ્રી ટુ ધ સ્ટેટમેન્ટ. તમે આ વિધાન સાથે સહમત થાવ છો? વાય? અને થતા હોય તો શા માટે? એઝ સુન એઝ યુધિષ્ઠિર અટર્ડ ધીસ વર્ડ. જેવા યુધિષ્ઠિરે આ શબ્દો ઉચ્ચાર્યા, એ સ્ટ્રેન્જ થિંગ હેપન. એક વિચિત્ર ઘટના ઘટી. ધ ડોગ સ્ટેન્ડિંગ બિસાઇડ યુધિષ્ઠિર. યુધિષ્ઠિરની બાજુમાં જે કૂતરો ઊભો હતો ટૂક ધ શેપ ઓફ હિઝ ફાધર ધર્મ. તેમણે તેમના પિતા ધર્મનું સ્વરૂપ લઈ લીધું. હી એડ્રેસ યુધિષ્ઠિરા. તેણે યુધિષ્ઠિરને સંબોધીને કહ્યું, માય સન, મારા દીકરા, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. મને તારા પર ગર્વ છે. યુ હેવ ઓલવેઝ ઓબ્ઝર્વડ ધર્મ ઇન યોર લાઈફ. તે હંમેશા તારા જીવનમાં ધર્મનું પાલન કર્યું છે. ઇવન ટુડે યુ હેવ ઓબ્ઝર્વડ ઇટ. આજે પણ તું ધર્મનું આજે પણ તું ધર્મનું પાલન કરી રહ્યો છે. ઇટ વોઝ અ કાઇન્ડ ઓફ ટેસ્ટ. આ એક પ્રકારની કસોટી હતી, તારી ટેસ્ટ હતી, એક પ્રકારની તારી પરીક્ષા હતી. એન્ડ યુ હેવ બીન સક્સેસફુલ. અને તેમાં તું ખૂબ જ સફળ થયો છો. યુ હેવ બીન સક્સેસફુલ. અને એમાં તું ખૂબ જ સફળ થયો છો. ગો વિથ ઇન્દ્ર ટુ ધ હેવન. ઇન્દ્ર સાથે સ્વર્ગમાં જા. યુ ડિઝર્વ ઇટ. તું તેને લાયક છે. તું ઇન્દ્ર સાથે સ્વર્ગમાં જા. તું તેને લાયક છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ પાઠ પૂરો થાય છે. હવે પછી આવતા વિડીયોમાં આપણે 9મો પાઠ લેશું. આવજો બેટા.